નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, અત્યારે પરિસ્થિતિ કેવી છે કે તમારું બાળક 8-10 મહિનાનું છે અને એને તમારે દૂધ પીવડાવવું છે, હાથમાં બોટલ આપવી છે, તો તમારે એને મોબાઈલમાં રાઇમ્સ ચાલુ કરીને આપવો પડશે. તો એ રાઇમ્સ જોતાં જોતાં સાંભળતા એ દૂધ પીશે. તમારું બાળક 1.5-2 વર્ષનું છે, તમારે એને દાળ ભાત કે જે કંઈ ખવડાવવું છે તો તમારે એને કંઈક ગેમ ચાલુ કરી દેવી પડશે. તો એ જોતાં પછી એ ખાશે. તો બાળકને આટલી ઉંમરથી જ મોબાઈલની ટેવ આપણે જ પાડી છે. પછી સમય જતાં આપણે જ ફરિયાદ કરીએ છીએ કે બાળકો મોબાઈલ છોડતા નથી. તો ઘણી બધી વાતો છે બાળકોને લગતી, આજે એની ચર્ચા કરવાની છે આપણે. તો ખાસ કરીને બાળકોને આવી મોબાઈલની ટેવ કેમ પડે છે, બાળકો કેમ આવા હેબિચ્યુએટેડ થઈ જાય છે અને આ હેબિટ કેવી રીતે છોડાવી શકાય, તો એ વિષય ઉપર ચર્ચા કરવાને એવી આ વિષયને લગતી બીજી પણ ચર્ચા, બાળકોની લગતી ચર્ચા, પેરેન્ટ્સની ચર્ચા, પેરેન્ટિંગને લગતી ચર્ચા કરવા માટે એ વિષયના એક એક્સપર્ટ, એમનું નામ છે રૂપલબેન વડગામા, અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રૂપલબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે રૂપલબેન, સૌથી પહેલાં તો મને એ જણાવો, થોડુંક મારે પહેલાં પર્સનલ પૂછવું છે કે તમે તો સાયન્સ ગ્રેજ્યુએટ છો, પછી થોડી જોબ કરી, પછી રાજકોટ આવ્યા, રાજકોટમાં પણ એક મોટી સંસ્થામાં જોબ કરી, અને પછી આ પ્રકારનો વિષય ક્યાં તમારું એક બાજુ સાયન્સ અને ક્યાં પેરેન્ટિંગ, તો બેય છેડા કેવી રીતે ભેગા કર્યા, અથવા તો તમારો રસ છે એ જુદી દિશામાં તબદીલ થઈ ગયો કે શું થયું? બેઝિકલી હું છોકરાઓ સાથે ઘણા વર્ષોથી કામ કરું છું. જી. ટ્યુશન ક્લાસ છે, એમને ભણાવવા સ્કૂલમાં, તો છોકરાઓના જે કાંઈ પણ પ્રશ્નો છે તો એ પ્રશ્નો મારી પાસે મારે એમની સાથે એકદમ જ ફ્રેન્ડલી બિહેવિયર રહેતું હતું. તો છોકરાઓ દરેક એના પ્રશ્નો મારી સાથે શેર કરતા. તો ધીમે ધીમે મને એ સમજાતું ગયું કે જે કાંઈ પણ પ્રશ્નો છોકરાઓના છે તો એના માટે મોસ્ટલી પેરેન્ટ્સ જવાબદાર હોય છે. અચ્છા. એટલે આપણે છોકરાઓને સુધારવા એના કરતાં તો પેરેન્ટ્સને સુધારવા વધારે જરૂરી છે. કારણ કે ઝેરોક્સ કોપી ઉપર કામ કરવું એના કરતાં ઓરિજિનલ કોપી ઉપર કામ કરવું સારું. તો મને એમાંથી આ થોડોક મારો શોખ હતો અને એને કારણે મેં મારા ટ્યુશન ક્લાસની સાથે સાથે આ પણ મેં હમણાંથી ચાલુ કર્યું છે કે જેમાં પેરેન્ટિંગ કોચ બનવું. એને વોટ ઇઝ ધ પેરેન્ટિંગ એટલે શું? તો અત્યારે તો લગભગ બધા લોકોને એમ જ થતું હોય કે છોકરાઓ અમે જન્મ આપ્યો છે તો મોટા તો અમે કરી જ લેશું ને. પણ આ એક બહુ સ્કિલ માંગતું સબ્જેક્ટ છે. જેમ કે આપણે કોઈ પણ જો ફિલ્ડમાં કામ કરવું હોય તો આપણે ગ્રેજ્યુએશન, માસ્ટર ગ્રેજ્યુએશન અથવા તો બિઝનેસ કરવો હોય તો 5 થી 8 વર્ષની ટ્રેનિંગ લેવી પડે છે. બરાબર. પણ પેરેન્ટ્સ તો એમનો જ બની જાય છે બધા. પણ પેરેન્ટિંગ કરવા માટે પણ તમારે થોડુંક બાળકોના મનને સમજવું, એને એના પ્રશ્નો કેમાંથી ઉત્પન્ન થયા છે એ સમજવું, એ બધું થોડુંક નોલેજ ધરાવવું જોઈએ. તો તમે સારી રીતે પેરેન્ટિંગ કરી શકાય. જેમ કે આપણી ગુજરાતીમાં કહેવત છે કે આંબા ઉગાડવા હોય તો મહેનત તો કરવી પડે. વાહ, ખૂબ સરસ. અચ્છા રૂપલબેન, મેં શરૂઆતમાં જે વાત કરી કે બાળકોને તમારે મોબાઈલ હાથમાં આપો તો જ એ ખાય છે, નાના શિશુઓ એ તો જ એ દૂધ પીએ છે, ને તમે રાઇમ્સ ચાલુ કરી દો, એને તમે ગેમ ચાલુ કરી દો, એટલે આપણે જ ટેવ પાડી છે આવી. તો આવું વળગણ બાળકોને કેમ થઈ જાય? હાલો, પેરેન્ટ્સ તો માનો કે સમજતા નથી ને આપી દે છે, પછી એને વળગણ થઈ જાય છે, પછી એ બહુ પેરેન્ટ્સ માટે માથાનો દુખાવો થઈ જાય છે. તો આવું વળગણ કેમ થાય છે એક મુદ્દો. બીજું, આનું સોલ્યુશન શું? આનું કંઈ સોલ્યુશન તો હોવું જ જોઈએ, તો એ શું હોય છે? બાળકોને મોબાઈલ આપણે સામેથી આપીએ છીએ, એટલે એ જ્યારે જન્મે છે ત્યારે એને મોબાઈલનું કોઈ ઇન્ટ્રોડક્શન હોતું જ નથી. બરાબર છે. બાળક જ્યારે જન્મે ત્યારે જે એની જે મેન્ટાલિટી છે એ બાળક છે એ કુદરતી રીતે જ આનંદનું પ્રતીક છે. જી. અને પોતે આનંદિત હોય છે અને એને પોતે આનંદ પ્રસારિત કરે છે, એને ક્યાંયથી જોતો નથી. બરાબર. બેઝિકલી તો આપણે એને એક આ નવી વસ્તુ હાથમાં આપી અને એમાંથી એને આનંદ શોધતું બનાવી દઈએ છીએ. તો સૌથી પહેલા મુખ્ય જેનો આપણે કહેવાય કે વાંક, તો એ તો પેરેન્ટ્સનો જ છે કે એ જે રિસોર્સ હતો, જેમ કે સૂરજ છે એ પ્રકાશનો સોર્સ છે અને એને આપણે સામે દીવો આપી દઈએ તો એના જેવું કરીએ છીએ કે પોતે આનંદ પ્રસારણ કરવા માટે આવેલું છે બાળક, અને આપણે એને બીજામાંથી આનંદ શોધતો બનાવી દઈએ છીએ.
તો આ વસ્તુ તો એક ખોટી છે. હવે બાળક શા માટે મોબાઈલ ડિપેન્ડન્ટ બની જાય છે? તો બેઝિકલી દરેક વ્યક્તિ, બાળક જ નહીં, દરેક વ્યક્તિ આનંદિત અને ખુશ રહેવા માટે જ મહેનત કરતું હોય છે. બરાબર છે. તો આ જે છે એ આપણો બેઝિક નેચર છે કે જ્યાંથી આપણને પ્લેઝર મળશે, ખુશી મળશે, તો એ તરફ જ હંમેશા મન દોડશે. જેમાં દુઃખ છે, સંઘર્ષ છે, પેઇન છે, એ બાજુ આપણું મન વળવાનું નથી. બરાબર છે. તો બાળક મોબાઈલમાંથી પ્લેઝર શોધવા માટે, અને ઇન્સ્ટન્ટ મળતો પ્લેઝર છે, તરત જ મળતો પ્લેઝર છે, કે તરત જ એ તમારા મનમાં ડોપામાઇન રિલીઝ કરે છે, સેરેટાઇન રિલીઝ કરે છે, કે જેની કારણે હેપીનેસ આવી જાય છે. તો બાળક એને કારણે મોબાઈલ તરફ વધારે વળે છે. વાહ. અચ્છા, હવે આનું સોલ્યુશન બતાવો. કારણ કે આ એક આપણે, તમે કીધું કે સુખી થવા માટે જ દુઃખી થઈએ છીએ. માણસોની એક જ પ્રકૃતિ, બહુ સુખી થવું છે એટલે એને માટે બહુ દુઃખી થાય, ખૂબ દુઃખી થાય. અચ્છા, હવે આનું સોલ્યુશન શું હોય? કોઈને લત લાગી ગઈ બાળકોને, એના હાથમાંથી મોબાઈલ લઈ લેશો તો એ જમશે નહીં, રડશે, રીસાશે, બધું કરશે. આનું સોલ્યુશન શું? ને હળવેકથી એના હાથમાંથી મોબાઈલ મુકાવી દેવો અને એને અભ્યાસમાં કે એની જે પ્રવૃત્તિ કરવાની છે એમાં ધ્યાન વધારવા માટે પેરેન્ટ્સે શું કરવાની જરૂર છે? આપણે એ વાત કરીએ એની પહેલાં બેઝિક એની પાછળની સાયકોલોજી સમજવી જોઈએ. જી. કે બાળક શા માટે મોબાઈલ પાછળ દોડે છે, પછી એ શું રીઝન છે, બાળકના કેટલા ઝોન છે, અને એના પછી આપણે એમાં જોઈ શકીએ કે એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ. બરાબર છે. બાળક જ નહીં, બધા જ વ્યક્તિઓના એ 3 ઝોનમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ. ઓકે. કોઈ પણ બાળક હોય તો એ કાં તો પહેલાં ફ્લાઇટ ઝોનમાં હશે, કાં ફાઇટ ઝોનમાં હોય, અને કાં ફ્રીઝ ઝોનમાં હોય. ઓકે. તો આ 3 ઝોન એટલે શું? ધારો કે કોઈ બાળક છે, એને તમે કંઈક પણ કામ સોંપો છો, ફોર એક્ઝામ્પલ એમને એમ કહો કે ભણવા બેસો, સ્ટડી કરો, તો એને નહીં ગમે. નહીં ગમે તો શું કરશે? તો કે ભાઈ એ ટીવી જોવા માંડશે, મોબાઈલમાં વયો જશે, કાં મિત્રો સાથે બહાર ફરવા માટે વયો જશે, મોટા હશે તો આ એનો ફ્લાઇટ ઝોન થયો, કે ભાગશે, પ્રશ્નથી ભાગશે, અવોઇડ. બરાબર. કોઈ ફાઇટ ઝોનમાં હશે તો જો એમને પેરેન્ટ્સ એમ કહેશે કે ભાઈ ભણવા બેસો, લેસન કરો, હોમવર્ક કરો, તો એ સામે બોલશે, બેક આન્સરિંગ કરશે, કોઈ પણ કામ માટે રાડો પાડશે. તો આ એનો ફાઇટ ઝોન છે. કોઈ બીજા બાળકોને મારશે સ્કૂલમાં, તો આ ફાઇટ ઝોન છે. ફ્રીઝ ઝોનમાં હશે તો એ બાળકને જો તમે કંઈ ખીજાશે, પેરેન્ટ્સ કે કંઈ કરવાનું કહેશે, તો એ શાંત થઈ જશે, ચૂપ થઈ જશે, જવાબ નહીં આપે, અને એના ઇમોશન્સ જાણે બ્લોક થઈ ગયા હોય એવી રીતે જળ જેવું બની જશે. જળ જેવો બની જશે. એને સોસાયટીઓ, સમાજ સાથેનું એનું કનેક્શન ઓછું થઈ જશે. ત્રીજો ઝોન છે ફ્રીઝ ઝોન. ઓકે. ફ્રીઝ ઝોનમાં બાળક તેના ઇમોશન્સ શાંત થઈ જાય, તે ચૂપ થઈ જાય, જળ થઈ જાય, તે સમાજથી અને ઘર પરિવારથી એકાંતમાં રહેવાનું વધારે પસંદ કરે. અને આ બધા ઝોનમાંથી બાળકને બહાર કાઢી અને પેરેન્ટ્સે તેને ફેસ ઝોનમાં લઈ આવવાનો હોય. ફેસ ઝોન એટલે તે રિસ્પોન્સિબલ બને, હેપી બને અને સક્સેસફુલ બને. બરાબર. તેના દરેક કામ જાતે અને ઉત્સાહથી કરે. જે દરેક પેરેન્ટ્સ ઈચ્છતા હોય કે મારું બાળક છે એ ફેસ ઝોનમાં આવે, પણ આના માટે પેરેન્ટ્સે જ તેના બાળકના વિચારો અને તેના ઝોન સમજી અને તે પ્રમાણે કામ કરવું જોઈએ. જી. અચ્છા, હવે દરેક માતા પિતાને એવું અપેક્ષા છે કે પોતાનું બાળક આ ઝોનમાં આવી જાય, 3ને બદલે આ જે હેપી ઝોનવાળું છે એમાં આવી જાય, પણ એને માટે શું કરવું? એને માટે જેની કોઈ ટિપ્સ હોય છે? દરેક માતા પિતાએ બાળક સાથે કેવું બિહેવ કરવું જેને કારણે એ આ 3 ઝોન છોડીને 4થા ઝોનમાં આવી જાય? બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને ફર્સ્ટ તો તમે એની સાથે ઓર્ડરથી અને ઇગ્નોર કરીને ગુસ્સાથી વાત કરશો તો નહીં મજા આવે. ધારો કે કોઈ પણ બાળક ટીવી જોવા બેઠેલું છે, હવે તમે જો ઊભા રહી અને એની ઉપર શાઉટિંગ કરશો કે ટીવી બંધ કર, મોબાઈલ બંધ કર, ક્યારનો મોબાઈલમાં છો, કલાકોથી ટીવી ચાલુ છે, તો આ વસ્તુ બાળકને નહીં ગમે.
એનું એક્ઝામ્પલ ધારો કે તમે ને હું ઇન્ટરવ્યૂ કરીએ છીએ, જી. હવે હું અહીંયા બેસેલી છું, તમે મારી બાજુમાં ઊભા રહી અને મને કંઈ પણ પૂછશો તો એ વસ્તુ મને નહીં ફાવે, રિલેટ નહીં થાય. તો આ જે છે ને એને કહેવાય છે કે પહેલાં તમારે બાળકની ફિઝિયોલોજી સાથે મેચ કરવી પડશે. ફિઝિયોલોજી, બાળક સોફા ઉપર બેસેલું છે તો પહેલાં તેની સાથે સોફા ઉપર બેસો, પછી તેની સાથે જ ટીવી પણ તમે પણ રસથી જુઓ 1 મિનિટ 2 મિનિટ, અને ત્યારબાદ તેને કહ્યો કે ભાઈ વાહ, બહુ સરસ કાર્યક્રમ આવે છે, મને પણ બહુ ગમ્યું. ધીમે ધીમે એ તમારી સાથે કનેક્ટ થશે. પહેલાં તો કોઈ પણ વ્યક્તિને ઓર્ડર આપતા પહેલાં કનેક્શન બિલ્ડ કરવું જરૂરી છે. એટલે કનેક્શન થશે પછી જે તમારી વાત સાંભળશે, અને પછી ધીમેકથી તેને કહી શકાય કે ભાઈ હવે આપણે હોમવર્કનો સમય થઈ ગયો છે, તે 1 કલાક તો ટીવી જોઈ લીધું, તો હવે આપણે હોમવર્ક માટે બેસી જઈએ, આપણે હોમવર્ક કરવા બેસી જઈએ, તું હોમવર્ક કરી લે એમ નહીં. બરાબર. જેને કારણે એ બાળકને પોતાની સેલ્ફ વર્થ સમજાશે અને તે કામ કરવા માટે ઉત્સાહિત થશે. જી. અચ્છા, એટલે આવી રીતે બાળકને એના મૂળ કામમાં પ્રેરણા આપીને પછી જોડી શકાય. ઓકે. અચ્છા, હવે આ જે હું વાત કરતો તો આ બધી વસ્તુ છોડાવવાની, એટલે એ આ જ રસ્તો છે તમે જે બતાવો છો? દાખલા તરીકે કોઈને ટીવીનું વ્યસન છોડાવવું છે, કોઈને મોબાઈલનું વ્યસન છોડાવવું છે, બાળકો અથવા મોટેરાઓને પણ, તો દરેક માટે આ એક ચાવી, આ જ ચાવી છે કે આના સિવાય પણ કંઈ હોય છે? બાળકની વાત કરીએ તો પહેલાં તો બાળકોને મોબાઈલમાંથી કે ટીવીમાંથી બહાર લઈ આવવા માટે આપણે પેરેન્ટ તરીકે ઘરની અંદર એક રૂલ્સ બનાવવું પડે, જેને કહેવાય 4x2x1. અચ્છા. એટલે કે 4 અવર્સ, આખા દિવસના 4 કલાક સ્ટડી, ભણવાનું, પછી 2 કલાક ફિઝિકલ, એમાં ફિઝિકલ એક્ટિવિટી અને જેમાં બહારનું ગ્રાઉન્ડ એક્ટિવિટી અને ઘરની અંદર ઇન્ડોર ગેમ. બરાબર. જો 4 કલાક બાળક ભણી લે છે, સારી રીતે ટ્યુશન જાય છે, પોતાની રીતે સેલ્ફ સ્ટડી કરી લે છે, તેના પછી તે 1 કલાક માટે ઇન્ડોર ગેમ રમે છે. ઇન્ડોર ગેમ એટલા માટે કે જેને કારણે તેનો બેસવા માટેનો સ્ટેમિના વધે. અત્યારે બાળકો બેસી પણ નથી શકતા. જો તે 1-1.5 કલાક માટે બેસી શકે તો જ એ 3 કલાકની એક્ઝામ લખી શકશે. બરાબર છે. તો આ એક વસ્તુ પણ એનામાં ડેવલપ કરવી પેરેન્ટ્સ માટે અત્યારે જરૂરી છે. 1 કલાકે બહારની ફિઝિકલ દોડાદોડીની ગેમ કરશે. આપણા સમયમાં તો ઘણી બધી નાગોલ છે, પકડમપટ્ટી, આવી બધી ગેમ હતી. અત્યારે એવી નથી, તો તે બેડમિન્ટન રમી શકે, ટેનિસ રમી શકે, ક્રિકેટ રમી શકે, આવું બધું. એના પછી એ 1 કલાક ટીવી જોવા માટે હકદાર છે. પેરેન્ટ્સે સામેથી એને 1 કલાક સ્ક્રીન આપવો જ જોઈએ. બરાબર. આ એના જેવું થશે કે જો કોઈ બાળક રજાના દિવસે સવારમાં ઉઠી અને પહેલું વહેલો સ્ક્રીન ચાલુ કરશે, ટીવી ચાલુ કરશે, તો ત્યારે તેમને રોકવો પડશે. બરાબર છે. આ એના જેવું થશે કે તમે ડેઝર્ટ છે એ ડિનરની પહેલાં લ્યો છો, ડેઝર્ટમાં એ આઈસ્ક્રીમ ને ચોકલેટ ને ખાઈ લેશે ને પછી તમે એને કહેશો કે બેટા હવે ડિનરમાં ખીચડી ખાઓ, તો એ વસ્તુ તો કોઈને પસંદ નહીં આવે. બરાબર. તો પહેલાં ખીચડી ખવડાવો, પછી ચોકલેટ આપો. વાહ, ખૂબ સરસ. આ મજાની ટિપ્સ છે. અચ્છા, હવે સામાન્ય રીતે લોકોને પેરેન્ટિંગ એટલે શું એના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. તમે જેમ પહેલાં કીધું એમ કે પછી તો અમે મોટા કરી દઈશું, તો અમને ફાવે જ છે, અથવા તો એ થઈ જશે એની રીતે મોટા, અમે આમ જ મોટા થયા છીએ. લોકો એવી દલીલ કરતા હોય કે અમે આમ જ મોટા થયા છીએ, તો એ સફળ ના થઈ ગયા. પણ હવે કદાચ જમાનો જુદો છે, તો પેરેન્ટિંગ ઉપર થોડું વધુ ધ્યાન દેવાની જરૂર છે. પેરેન્ટિંગ એ બહુ, જેવી રીતે આપણા ભારત સંસ્કૃતિમાં ઘણી બધી કળા છે, તો એવી રીતે પેરેન્ટિંગ પણ એક મારી દ્રષ્ટિએ એક કળા છે. વાહ. સ્કિલ છે. જી. સ્કિલ ડેવલપ કરવી પડે, આપણે એને કેળવવી પડે. બરાબર. પેરેન્ટ્સ આપણે બની ગયા પછી આપણી ફરજિયાત પણ એ સ્કિલ આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ એના માટે આપણે મહેનત કરવી જોઈએ. તો એને કહેવાય છે લર્નિંગ પેરેન્ટ. બરાબર. લર્નિંગ પેરેન્ટ હશે એના બાળક હંમેશા બીજા બધાના બાળકો કરતાં અલગ જ હશે. તો આ માટે તમારે જેને આપણે એમ સમજી શકીએ કે ધારો કે જંગલ છે તો એની મેળે ઉગી જ જવાનું છે. વરસાદ આવશે, કુદરતના નિયમો પ્રમાણે જંગલ ઉગશે. બરાબર છે. પણ જો ગાર્ડન તમારે બનાવવો પડશે તો એક માળી રાખવો પડશે, જે એની માવજત કરશે, એને સમય પ્રમાણે કટિંગ કરશે, સમય પ્રમાણે એને ખાતર આપશે. બરાબર. તો આ જે છે એ કહેવાશે
પેરેન્ટિંગ બાય ડિઝાઇન. તો આ ડિઝાઇનિંગ પેરેન્ટિંગ કરવા માટે તમારે શીખવું જરૂરી છે, લર્ન કરવું જરૂરી છે. વાહ. અચ્છા, અત્યારે રૂપલબેન, દરેક માતા પિતાની એવી ઈચ્છા છે કે પોતાનું બાળક 99.99 PR લઈ આવે, પાછું એ જ બાળક છે એ જુડો રમે, પાછું એ જ બાળક છે એ ડાન્સમાં જાય, પાછું એ જ બાળક છે એ ટેનિસમાં નંબર લઈ આવે. બાળક પાસે બધું જ કરાવવું છે. તો હવે એક બાળકની અથવા તો કોઈ પણ એક વ્યક્તિની મર્યાદા છે. આપણે બધું કામ નથી કરી શકતા ને. એમ મલ્ટીપર્પઝ આપણે કેવી રીતે બની શકીએ? હોય કોઈનામાં સચિન તેંડુલકર છે, ક્રિકેટમાં વિશ્વ ગુરુ છે, પણ એનો મતલબ એ નથી કે સારા ગાઈ શકે. આપણે તો આપણી બાળકને બધું જ કરાવવું છે. તેંડુલકરે થાય, લતા મંગેશકરે એ જ થાય. તો એવું શક્ય છે અથવા તો એ વધારે પડતી અપેક્ષા નથી હોતી? ચોક્કસ એ વધારે પડતી જ અપેક્ષા છે. દરેક બાળક બધી જ જગ્યાએ પાવરફુલ ન બની શકે, બધી જ જગ્યાએ સક્સેસફુલ ન બની શકે. બરાબર છે. અને બાળકને અંદર જે એનું મેઇન એની જે નેચરલ સ્ટ્રેન્થ છે, જેમાં એ સૌથી સારું છે, બેસ્ટ છે, તો એમાં જો એ વધારે આગળ વધે તો એ ઘણું સારું કામ કરી શકે. તો આ પણ એક પેરેન્ટિંગનો જ પ્રશ્ન છે કે દરેક પેરેન્ટ્સે એ ઓળખવું જોઈએ કે તેના બાળકમાં ઇનબોર્ન જન્મજાત શું સારું છે. દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની ખૂબીઓ ભગવાને મૂકેલી જ છે. તો આ ખૂબીને ઓળખી અને એને અનુરૂપ એને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવું, એને અનુરૂપ એને એક્સપ્લોઝર આપવું, તો એ આપણા માટે એ જ કામ પેરેન્ટનું છે. અને બધી જગ્યાએ તો કોઈ બાળક 99% જો બધા જ લઈ આવશે તો એ બધા જ વ્યક્તિઓ 99 થઈ જશે. તો પછી એ જ વસ્તુ અત્યારે જેમ છે એમ જ થશે. કોલેજોમાં 99 ઉપર જ એડમિશન મળશે તો એટલા બધા તો કોલેજો પણ નથી કે જે આટલા બધા લોકોને સમાવી શકે. બરાબર છે. એટલે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. અચ્છા, એક એ પણ મુદ્દો છે કે અત્યારે કઈ સમસ્યા હોય છે બાળકોમાં? તમે કાઉન્સેલિંગ કરો છો, ઘણા બધા કેસ હેન્ડલ કરો છો બાળકોના, ટીનેજરના. તમારી પાસે જે આવતા હોય તો એમાંથી તમને કઈ સમસ્યા વધુ લાગી, અથવા તો જે સમસ્યા ભૂતકાળમાં નહોતી હવે દેખાઈ રહી છે? ક્યાંક કોરોના પછી આપણે બધા ડિસ્ટર્બ થઈ ગયા છીએ, બાળકો પણ બહુ ડિસ્ટર્બ થયા, ભણવાનું પણ બહુ ડિસ્ટર્બ થયું, કારણ કે ઘરે બેસીને બાળકો મોબાઈલમાં ભણતા હતા. તો આ ઘણી બધી સમસ્યાઓ વધી છે છેલ્લા 5 વર્ષમાં. તો અત્યારે કોઈ આમાં ચેન્જ આવ્યો છે બાળકોની જે માનસિકતામાં, કે એવું કોઈ તમને લાગ્યું છે તમારે કાઉન્સેલિંગ દરમિયાન? ચોક્કસ. બાળકોના પ્રશ્નો ઘણા બધા હોય છે. જેમ કે આ એક પ્રશ્ન તો છે જ કે મોબાઈલ એડિક્શન, મોબાઈલમાં એ વધારે ને વધારે સમય પસાર કરે છે. ઓરિજિનલી જો સર્વે પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું ફોકસ ખાલી 45 મિનિટ સુધી જ રહી શકે છે. એટલે 45 મિનિટ સુધી જ સ્ક્રીન હોવી એ આપણી સાયકોલોજીકલ રીતે પ્રૂવન થયેલું છે કે એનાથી વધારેની સ્ક્રીન નુકસાન કરે છે. બરાબર. તો આના કરતાં વધારે જેટલો સ્ક્રીનનો યુઝ બાળકો કે પેરેન્ટ્સ કે કોઈ મોટા કરે છે તો એ એના માઇન્ડને નુકસાનરૂપ જ છે. તો આ એક પ્રશ્ન થાય. પછી સ્ટડી ઉપર ફોકસ નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું. બીજા ઘણા પ્રશ્નોમાંથી અત્યારનો જે કરંટ પ્રશ્ન મારી પાસે 1 કે 2 જે આવેલા છે એમાં મને જે અલગ લાગ્યા હતા એ એક પ્રશ્ન છે સ્માર્ટ પેરાડોક્સ. અચ્છા, જેમાં શું હોય છે? હા, સ્માર્ટ પેરાડોક્સ એટલે કે બાળકો જે સ્માર્ટ છે, કે જે ખૂબ જ વધારે પડતા હોશિયાર છે, તો એ દર વખતે સારું જ પરફોર્મ કરે છે. પછી એક સમયે એના ઉપર પરફોર્મન્સનું પ્રેશર આવી જાય છે કે હું બેસ્ટ છું એટલે મારે બેસ્ટ જ બતાડવું પડશે, મારે ફર્સ્ટ રેન્કે જ રહેવું પડશે. અને જ્યારે ક્યારેક કોઈક કન્ડિશનમાં એ 2nd, 3rd રેન્ક ઉપર આવે તો એ તરત જ ડિપ્રેશનમાં, 0માં વયું જાય છે. અચ્છા. કારણ કે એ એની અસફળતાને પચાવી નથી શકતો. તો આ એક પ્રશ્ન છે અત્યારે સ્માર્ટ લોકો માટે. અચ્છા. બીજો આમ જોઈએ તો બધા માટે છે, પણ ખાસ કરીને અત્યારની ગર્લ્સ છે એ આમાં વધારે ફસાય છે. ટીનેજર ગર્લ્સ, જેને આપણે બ્લડ ક્લેમ્બલિંગ કહેવી શકીએ, કે જેમાં રિલેશનની અંદર એ એવી વસ્તુઓમાં ફસાઈ જાય છે કે જેમાં કોઈ છોકરાઓ એને અટેન્શન આપે, માત્ર અટેન્શન આપે, પણ એટલું બધું એને ઇમ્પોર્ટન્ટ ન આપે, તો ત્યારે પણ તે એનો વેઇટ કરવામાં, એની હારે મીન્સ કે એના સાથે ચેટિંગ કરવામાં, વાતચીત કરવામાં એ પોતાના કેરિયરના અમૂલ્ય વર્ષો બગાડી નાખે છે. કે ટીનેજરની અંદર અત્યારનો સમય તમારી સ્કિલ ડેવલપ કરવાનો છે,
તમારી કેરિયરને બિલ્ડ કરવાનો છે, તો આવો અમૂલ્ય સમય એ આવા ખોટા ટાઈમમાં પસાર કરી નાખે છે. તો આ એક પણ અત્યારનો પ્રશ્ન છે. બહુ સરસ તમે એ વસ્તુ પર ધ્યાન દોર્યું, એટલે પેરેન્ટ્સને પણ આ બધી વસ્તુ ધ્યાન ઉપર આવે. અચ્છા, એક મારે બીજું એ પૂછ્યું કે તમે તો બેઝિકલી મેં પહેલાં એ કીધું સાયન્સના સ્ટુડન્ટ રહ્યા છો અને આ વિષયમાં આટલો બધો રસ લઈ અને તમે આમાં કર્યું છે. તમે એનો કોઈ સ્ટડી કર્યો છે? આ બધી બાબતો તમે જે કહી રહ્યા છો એ એક્સપર્ટાઇઝ જે તમારી છે એ કેવી રીતે, તમે એનો કોઈ અભ્યાસ કર્યો છે, એનો કોઈ કોર્સ થતો હોય છે તો એ કર્યો છે? એક પ્રશ્ન. બીજું, તમારા માતુશ્રી છે, બહુ જાણીતા કવયત્રી છે, જશુબેન બગરાણીયા, તો તમને પોતાને થોડો સાહિત્યનો વારસો મળ્યો છે, તો તમે પોતે કંઈ લખો છો અથવા તો આ રીતે તો એ ગુણ ઝલકે જ છે, તમારામાં દેખાય છે. તો મને બે વસ્તુ જાણવી છે. એક તો તમે આનો કોઈ સ્પેશિયલ સ્ટડી કર્યો છે, અને બીજું થોડું આ સાહિત્યનો વારસો છે તમારો, એ તમને કેવી રીતે આમાં ઉપયોગી થાય છે? સાહિત્યનો વારસો તો મારું જે રીડિંગની હેબિટ છે, અચ્છા, વર્ષોથી બુક્સ વાંચવી એ મારું સૌથી મુખ્ય શોખ છે. ઓકે. અને જેને કારણે ઘણા વર્ષોથી ઘણી બધી બુક્સો વાંચવાથી ઘણું બધું નોલેજ ભેગું થઈ ગયેલું છે માઇન્ડમાં. તો આ એક કવિતાઓ તો હું નથી લખતી, પણ વાંચનનો ખૂબ જ શોખ છે. અને જેને કારણે હું, અને બીજું સ્ટુડન્ટ સાથે કનેક્શન છે, તો આ દિશામાં મારું વધારે ઇન્ટરેસ્ટ ઊભો થયો કે ભાઈ બાળકો અને એના ખાસ કરીને ટીનેજરનો જે સમય છે, અમૂલ્ય સમય છે, જે બાળકો યંગ પણ નથી અને બાળક પણ નથી. તો આ જે જંક્શન પીરિયડ છે, જો આ જંક્શન પીરિયડ એ સચવાઈ જાય તો એ બહુ જ રિસ્પોન્સિબલ અને બહુ શ્રેષ્ઠ યંગ એજમાં એ પ્રવેશ કરી શકે. તો આ સમય માટે આપણે પેરેન્ટ તરીકે ઘણું કામ કરવું જોઈએ, અવેરનેસ સાથે. જો આપણને જ્ઞાન ન હોય તો આપણે શીખીને પણ, તો એ વસ્તુમાં મને વધારે રસ પડ્યો, એટલે મેં આ દિશામાં એક સ્ટેપ ઉપાડ્યું કે આગળ હું કંઈક કામ કરું આમાં. અચ્છા, એટલે એનો સ્પેશિયલ તમે કોઈ સ્ટડી કર્યો છે? કોઈ સ્ટડી તો મીન્સ કે જે મારી પાસે નોલેજ હતું, તો એને મેં એક સ્ટ્રક્ચર કરવા માટે સ્નેહ દેસાઈ એકેડમીમાંથી મેં એક લાઈફ કોચનો કોર્સ કર્યો છે, કે જેને કારણે હું મારું જે નોલેજ છે એને હું એક સ્ટ્રક્ચર્ડ વે લોકો સુધી પહોંચાડી શકું. બરાબર, ખૂબ સરસ. અચ્છા રૂપલબેન, તમે અત્યારે કાઉન્સેલિંગ કરો છો આ પ્રકારના બાળકોનું, ટીનેજરનું, તો કોઈએ તમારો સંપર્ક કરો? કારણ કે આટલી બધો સંવાદ આપણો સાંભળીને ઘણા બધા, દરેક ઘેરે લગભગ અત્યારે પ્રશ્નો છે નાના મોટા, અને હવે બધાને ખબર છે કે એ પ્રશ્નોનું સોલ્યુશન માત્ર આપણાથી થઈ શકે એવું નથી, કોઈ એક્સપર્ટની જરૂર પડશે, કોઈ કાઉન્સેલરની જરૂર પડશે. તો કોઈએ તમારી પાસે કાઉન્સેલિંગ લેવું છે પોતાના બાળકોનું, કે તો એ રીતે તમારો ક્યાં સંપર્ક કરવો, કેવી રીતે કરવો? તમારું કોઈ એડ્રેસ હોય છે, તમારું કોઈ ફેસબુક પેજ, કોઈ ફોન નંબર વગેરે કાંઈ, એટલે ટૂંકમાં તમારા સુધી પહોંચવું કેમ, તો એ પણ જણાવી દો. હા, મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે સંવાદ વિથ રૂપલ. ઓકે. અને મારા ફોન નંબર છે 9428158094. આ રીતે તમે કોન્ટેક્ટ કરી અને પછી કાઉન્સેલિંગમાં એ રીતે હોય છે કે તમારા પ્રશ્નો જે પ્રમાણે હોય છે એવી રીતે 1 મંથ, 2 મંથ કે 3 મંથ જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે મળી અને પેરેન્ટ્સ અને બાળકો બંનેનું કાઉન્સેલિંગ કરવાનું આવે. કારણ કે ઘણા બધા સમજૂતી પેરેન્ટ્સને પણ જરૂરી હોય, ઘણી સમજૂતી બાળકોને પણ જરૂરી હોય. તો એ કરી અને પછીના એક્શન સ્ટેપ આપવાના આવે કે એમાં તે કઈ રીતે કામ કરે, કેવી કેવી ટેકનિક્સ અપનાવે તો તેમનો આ પ્રશ્ન સોલ્વ થાય. બરાબર, ઓકે, ખૂબ સરસ. અચ્છા, તમે ખાસ કરીને અમારા સ્ટુડિયોમાં આવ્યા, વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને, અને પેરેન્ટ્સ માટે ખાસ કરીને આટલી સરસ વાતો કરી, કારણ કે દરેકને અત્યારે આ વસ્તુની જરૂર છે, અને બાળકો દરેક ઈચ્છે છે કે પોતાનું બાળક છે આદર્શ વ્યક્તિ બને, આદર્શ નાગરિક બને, કોઈ મોટી પોસ્ટ ઉપર અથવા તો મોટું કામ કરે. તો એની શરૂઆત તો એણે ઘરમાંથી પોતે જ ટ્રેનિંગ આપીને કરાવવી પડશે, અને એ ટ્રેનિંગ શું છે એની તમે સરસ મજાની વાતો કરી. અમારા વાલીઓ માટે એક સરસ મજાનો સંદેશો આપી દો. સરસ. બાળકોને ખાસ તો આ મોબાઈલની આપણે વાત કરીએ તો એના માટેની એક ટીપ છે કે બાળકોને હેપીનેસ જોઈએ છીએ અને એક અચીવમેન્ટ જોઈએ છીએ, રિવોર્ડ જોઈએ છીએ. તો જો આપણે એને હેપીનેસ અને રિવોર્ડ સ્પોર્ટ્સમાંથી અપાવીએ, કોઈ બીજી એક્ટિવિટી કરીને અપાવીએ, ડાન્સિંગ છે, મ્યુઝિક છે, કે કોઈ પણ ગેમ રમીને, તો એ વસ્તુ જો એને તેમાંથી મળી જશે તો પછી એને સ્ક્રીનની જરૂર નહીં પડે. તો
સ્ક્રીન ડોન્ટ સ્ટોપ સ્ક્રીન, ઓનલી રિપ્લેસ ધ સ્ક્રીન. સ્ક્રીનને તમે રિપ્લેસ કરી શકો આ રીતે. જી, ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે રૂપલબેન વડગામા પાસેથી પેરેન્ટિંગને લગતી સરસ મજાની વાતો સાંભળી, સરસ મજાની ટિપ્સ પણ એણે આપી અને એક સરસ સંદેશો પણ છેલ્લે આપ્યો. બસ આપણે આ વસ્તુને ફોલો કરીએ અને ક્યાંય જરૂર પડે તો એમણે જે સંપર્ક સૂત્ર આપ્યું છે ત્યાં એમનો સંપર્ક કરીએ અને આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.